ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। આશા કર્મચારી સંઘ દ્વારા અવારનવાર વિવિધ પ્રશ્નોની રજૂઆત સરકારને કરવામાં આવે છે, પરંતુ યોગ્ય નિર્ણય ન લેવાના કારણે હજુ પણ આશા વર્કરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જ્યારે આ આશા તથા આશા ફેસિલિટેટ બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે, તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચલા સ્તર, ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારને સોંપવાનું કામ પણ કાર્ય કરે છે। નમસ્કાર, મારું નામ હેમલતાબેન પટેલ છે। હું ગુજરાત પ્રદેશની કાર્યકારી અધ્યક્ષ છું અને આંગણવાડીમાં પ્રદેશની જવાબદારી છે। હવે અમે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા એટલા માટે આવ્યા છે કે જે સુરત મહાનગરપાલિકાની ગામડેની જે બહેનો છે આશા વર્કર, તો એમનું જે અત્યારે બજેટ બહાર પડ્યું છે, તો બજેટમાં કોઈક આપ્યું નથી, કશું નથી આપ્યું પગાર એવું। અમે દિલ્હીમાં પ્રોગ્રામ કર્યો હતો તો કશું મળ્યું નથી, એટલે અમે જે BMS વાળાએ નિર્ણય કર્યો છે કે આપણે આવેદનપત્ર એક આપવાનું છે, એટલે અમે આજે આશાના પગાર વધારા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે। અને એમાં ઘણા બધા પ્રશ્નો છે, એ લોકો પાસે સર્વે કરાવશે, આરોગ્યની હરેક કામગીરી એ લોકો પાસે કરાવે છે અને ઇન્સેન્ટિવ આપે છે। ઇન્સેન્ટિવ આપે છે તો દર મહિને ઇન્સેન્ટિવ બહેનોને મળતું નથી રેગ્યુલર, 5 મહિના, 6 મહિના, 7 મહિના, વર્ષ થઈ જાય તો પૈસા નથી મળતા। અને જે 2000 પગાર ફિક્સ છે, તો 2000માં અત્યારે કોઈનું ભર પોષણ થઈ શકે એમ નથી આશાઓનું। આ માગણી તમારી કેટલા વર્ષ જૂની છે? માગણી તો અમારી છેલ્લા 5 વર્ષથી આ જૂની છે। યુનિયન દ્વારા તમે કઈ જગ્યા પર રજૂઆત કરી? દિલ્હીમાં કાર્યક્રમ આપવાથી સોલ્વ થઈ? અમે ગાંધીનગરમાં પણ પ્રોગ્રામ કર્યો છે અને ગાંધીનગરમાં પણ આવેદનપત્ર આપ્યું છે અને ગાંધીનગરમાંથી તો આશાને પગાર વધારો 2200 આપ્યો જ છે। એટલે હવે દિલ્હીમાં પણ અમે પ્રોગ્રામ કર્યો છે, તો દિલ્હીમાં નથી આપ્યું, એટલે દિલ્હી સરકારને જે આ આવેદનપત્ર આપવાના છે તે દિલ્હીમાં આપવાનું છે। અચ્છા, ગુજરાત સરકારે કેટલો ભાવ વધારો આપ્યો પગાર? ગુજરાત સરકારમાં એ લોકોને 2000 રૂપિયાનો વધારો કર્યો છે। એટલે પહેલા કેટલો હતો ને અત્યારે? પહેલા એ લોકોનો આશાનો પગાર જ નહીં હતો, આ ઇન્સેન્ટિવ પર જ ચાલતી હતું। આશા જે વર્કરો કામ કરતા હતા, જે આશા વર્કર ઇન્સેન્ટિવ પર કામ કરતા હતા, જે પહેલા લીધા હતા ને એમનો પગાર BMS ભારતીય મજદૂર સંઘ વાળાએ વધાર્યો 2000। ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવે છે, એનું શું કારણ? ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવે છે, એ જે ANM છે બહેનો મુકાયેલી, એ બહેનોને ઇન્સેન્ટિવ મૂકવામાં આવે તો એ બહેનોનું ચેક કરીને કોઈની કોઈ ભૂલ કરીને એમનો ઇન્સેન્ટિવ વધારો, ધારો કે આ આશાબેન છે તો એના 5000, 10000 થઈ ગયા ઇન્સેન્ટિવ, તો એ બધી કંઈ ની કંઈ ભૂલ કાઢીને એ ANM બેન કાઢી નાખે છે। તો તમારે યુનિયન શું કરે છે બાબતે? અમને ખબર પડે તો અમે જઈએ જ છીએ અને અમે રજૂઆત કરીએ જ છીએ એમને। તેમ છતાં સરકાર તરફથી પૂરતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી। તેના અનુસંધાનમાં આજે 11 જેટલા પ્રશ્નોને લઈ તમામ આશા વર્કરો સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તેમને જિલ્લા કલેક્ટરને મારફતે આરોગ્ય મંત્રી આવેદન આપીને રજૂઆત કરી હતી। મારું નામ બળગુજર ભાગ્યશ્રીબેન પંકજભાઈ છે। આજે સુરત કલેક્ટર માટે કલેક્ટર કચેરીએ શું માગણી સાથે આવ્યા? અમારી માગણી એક જ છે સર, અમે કાયમી વેતન જોઈએ। કેટલા સમયથી કામ કરો છો અને કઈ રીતે અન્યાય થઈ રહ્યો? મેં તો 14 વર્ષથી કામ કરું છું। મારી બાકી બહેનો તો 18, 19, 20 વર્ષ થઈ ગયા છે। 2010 થી કામ કરીએ છીએ બાકી બહેનો। શું શું કામગીરી સરકાર દ્વારા લેવામાં આવે? અમારા ત્યાંથી આરોગ્યલક્ષી જેટલી પણ સેવાઓ હોય એ બધી અમારા પાસેથી માંગવામાં આવે છે, અમે બધી પૂરી પણ પાડે છે। કેટલા પૈસાનું વેતન આપવામાં આવે? અમે 8 થી 10,000 નું વેતન આવે, પણ બાકી 1800 રૂપિયા આપે છે। 1800 અમારું તો કાયમી તો 2400 રૂપિયા છે। હા, તો આમાં ઇન્સેન્ટિવ બેચ છે અમારું, બાકી અમારું ઇન્સેન્ટિવ કપાઈ પણ જાય છે। આમાં અમે પોસાતું નથી, ઇન્સેન્ટિવ બેચ બિલકુલ પોસાતું નથી અમે। તો હવે શું કલેક્ટર સાથે વાત કરવા અમે શું કહ્યું? એ સર નહીં હતા, મીટિંગમાં છે સર, થોડીક વારમાં અમે જવાબ આપવાના છે। આવેદનપત્ર આપી દીધું છે અમે, એમ તો પગાર આપે છે એટલામાં કઈ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।